વિશ્વાસ મત હારી જતા નેપાળના વડાપ્રધાન પ્રચંડની સરકારનું પતન. નીતિન ગડકરીની ભાજપને સલાહ, ભાજપ કોંગ્રેસવાળી ભૂલ ના કરે, પક્ષ અડવાણીના સિદ્ધાંતો પર પાછો ફરે. ભારતની વસ્તી 2060 સુધીમાં 1.5 અબજ થવાનો અંદાજ, યુએનનો અહેવાલ. અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનનો ઠરાવ, વકીલો જજોને માય લોર્ડ કે યોર લોર્ડશીપથી સંબોધવાનું બંધ કરે. દેશમાં હવે 25 જૂને બંધારણ હત્યા દિવસ મનાવાશે, કેન્દ્રની જાહેરાત. હાથરસ કાંડની પીઆઈએલ સુપ્રીમે ફગાવી, તમામ બાબતોને પીઆઈએલ સાથે ના જોડી શકાય, સુપ્રીમ કોર્ટ. અમદાવાદ જિલ્લામાંથી 3 દિવસમાં બીજી વખત બોગસ ડોક્ટર સાથેની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઝડપાઈ છે. આ હોસ્પિટલને સીલ કરાઈ. ગુજરાતમાં ઓફશોર વિન્ડ, શિક્ષણ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે વધુ ભાગીદારી થશે. ઓલિમ્પિક થકી સર્વાંગી વિકાસ માટે બ્રિટન મદદરૂપ થઈ શકે. ગુજરાતમાં જીએસટીની ઉઘરાણી કરતી કચેરીમાં રાજ્ય ટેક્સ કમિશનરના આદેશથી 171 અધિકારીઓની સામૂહિક બદલી. ગુજરાતમાં અંધશ્રદ્ધાના દૂષણને નાથવા માટે શું પગલાં લેશો તે કહો. હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો. અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારના ખાંભામાં 1.5 કરોડના ખર્ચે બનેલો નવો બસ ડેપો 23 વર્ષથી ખાય છે ધૂળ. આંધ્રના ધારાસભ્યની ફરિયાદને આધારે કેસ દાખલ. પૂર્વ સીએમ જગન, 2 આઈપીએસ સામે હત્યાના પ્રયાસનો કેસ કરાયો. પુતિને ધનિકો પર વધુ ટેક્સ નાખતા બિલ પર સહી કરી. 2 દિવસ પહેલા સંસદમાં આ બિલ પસાર થયું હતું. નેપાળમાં ભૂસ્ખલનથી 2 બસ નદીમાં ડૂબતા 7 ભારતીયો સહિત 65ના મૃત્યુ. સ્મૃતિ ઈરાની સામે બીભત્સ ભાષાનો ઉપયોગ ના કરશો, રાહુલ ગાંધીની સલાહ. જીવનમાં હાર જીત થતી રહે. પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જી અને ગવર્નર સીવી આનંદ વચ્ચે ચકમક જરી છે. ગવર્નરે 8 બિલ ફગાવતા મમતા ભડકી, સુપ્રીમમાં ગઈ. વિશેષ દરજ્જાની માંગ અંગે બિહારનું રાજકારણ ગરમાયું. ગુજરાતમાં શાકભાજીનો 1.70 કરોડ ટન ઉત્પાદન છતાં ભાવો આસમાને. સસ્તી શાકભાજી ખરીદી વેપારીઓ 400% સુધી નફો ચડાવે છે. 2 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ફરી ધોધમાર. દરિયાકાંઠા માટે ઊંચા મોજાનું રેડ એલર્ટ. અમરેલી, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં વરસાદ જારી. સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય, ઝાપટાથી 2.5 ઇંચ વરસાદ. રાજકોટમાં 1000 કરોડના સ્માર્ટ સિટી કામોના નામે લોકોની આંખમાં ધૂળ. અબજોના આંધણ પછી સ્માર્ટ સિટીમાં મેળો યોજવા એક મેદાન પણ ન મળ્યું. કેન્દ્રીય મંત્રાલયમાં દલિતોને મહત્વ મળ્યું નથી, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનો આક્ષેપ. ક્રિપ્ટો કરન્સીથી કરોડો રૂપિયા વિદેશમાં મોકલવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ આગામી ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી કરવા માંગ. પેરિસમાં ઓલિમ્પિક શરૂ થવા અગાઉ વિવાદ. ફ્રાન્સ સરકારે હજારો બેઘર શરણાર્થીઓને હટાવવાનું શરૂ કર્યું. આજે મુંબઈમાં ધોધમાર વરસાદની ઓરેન્જ એલર્ટ. નવી મુંબઈમાં કોન્સ્ટેબલની 185 જગ્યા માટે 1830 ઉમેદવારોએ પરીક્ષા આપી. કેનેડામાં ડઝનબંધ લોકોની શારીરિક છેડછાડ કરનાર ભારતીયની ધરપકડ.